પાભર બીઆરસી હોલ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર વાવ થરાદ જિલ્લા અનુસંધાને પાભર બીઆરસી હોલ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નારી શક્તિ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પાભર મામલતદાર કેસી પરમાર, તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા, પાભર પીઆઈ એસડી ચૌધરી, સીડીપીઓ હંસાબેન પંડ્યા તેમજ આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। એક નારી ગણાવવા માટે એક માં, એક દીકરી, એક પત્ની, આ દરેક અલગ અલગ આપણે રોલ ભજવીએ છીએ। એ રોલની અંદર આપણે કેટલું પાત્ર ભજવીએ છીએ એ આપણા ઉપર હોય છે। એટલે દરેક સ્ત્રીઓને મારો સંદેશો છે કે પોતે માં તરીકે જો પાત્ર ભજવે તો માનો રોલ કેવો હશે કે 100 શિક્ષકની એક માં ગરજ આવે છે, તો આપણે 100 શિક્ષક બરાબર એક માં ગણાવીએ છીએ। જો એ પત્નીનો રોલ ભજવે છે તો એને આખો પરિવાર એના ઉપર નિર્ભર હોય છે। એટલે આપણે આ પુરુષમણી માતા તરીકે આપણે દરેક જગ્યાએ સ્ત્રીનું સન્માન અને એનું સ્થાન હોય છે। દરેક સ્ત્રી પોતાનું સ્થાન આપણે આગવું જોઈએ છે। પુરુષ કરતા અત્યારે કહેવાય છે કે 50% આપણે પણ પુરુષ સમકક્ષ છીએ। દરેક જગ્યાએ નોકરીમાં કે ગમે ત્યાં જુઓ તો 50% હવે આપણને મળે છે। એટલે સ્ત્રી આપણે હવે સક્ષમ છે, પરંતુ આપણામાં જે કળાઓ છુપાયેલી છે, આપણાની અંદર જે આત્મવિશ્વાસ છે એ આપણે એને કેળવવો પડશે। કારણ કે આપણે દરેક બહેનો અબળા થઈ નથી રહેવાનું। હવે અબળા તરીકે કોઈ શબ્દ આવતો જ નથી, આપણે મહાન છીએ। તો એક નારી તરીકે આપણે દરેક બહેનોને જોઈએ છે કે અત્યારની નારી વિમાન પણ ઉડાડી શકે છે, રેલવે પણ ચલાવી શકે છે, શિક્ષિકા પણ બની શકે છે, ડોક્ટર પણ બની શકે છે। શું નથી બની શકતો આપણે? એટલે આપણે એક નીડર માતા તરીકે, એક નીડર સ્ત્રી તરીકે, એક નીડર નારી તરીકે આપણું સન્માન છે। તો આ બધાનો દિલથી આભાર। સૌ શાંતિથી અને સારી રીતે સ્નાન ગ્રહણ કર્યું અને તમામ શાંતિથી વહેલાસર વધારે છે, એના માટે દિલથી આભારી છું। નારી સશક્તિકરણ મતલબ સ્ત્રીઓને સશક્ત કરવાની છે। શું આપણે બધા સશક્ત નથી? આપણે બધા સશક્ત નથી? જો આપણાથી કામ થતું હોય, આપણે કંઈ સારું વિચારી શકતા હોય, મતલબ આપણે સશક્ત છીએ જ। આ તો શું છે, આજના જમાનામાં કહેવાય છે શું કે સ્ત્રી પુરુષના સમોવડી છે। ભાઈ આપણું સ્થાન કે આપણી સરખામણી કરવાની પુરુષોમાં તાકાત જ નથી। મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ બેઠા છે, એમનું મારે સોરી કહું છું કે તમને ખોટું ના લાગે, પણ સ્ત્રીમાં એટલી તાકાત છે કે એની સરખામણી પુરુષો કરી જ ના શકે। પણ જો આજે આટલી બધી મહિલાઓ ભેગી થઈ છે તો મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે પુરુષો આપણી સરખામણી ના કરી શકે, એનો મતલબ એવો નથી કે આપણે પુરુષોના માથા ઉપર બેસી જવાનું છે। ઘરનું કામ આપણે જ કરવાનું હોય છે। આ કોઈ ગીતામાં કે કોઈ રામાયણ મહાભારતમાં લખેલું નથી, પણ જે પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિમાં જે આવે છે ને તો આપણે જ કરવાનું છે ભાઈ। પછી કેવું છે, એની સંસ્કૃતિ એવી છે કે આપણી દીકરી જો સારું ભણી લીધું તો પછી સંબંધો તોડી નાખે છે। થાય છે ને આ બધું ભાઈ? આ બધું ના થાય એના માટે તમારે કામ કરવાનું છે। હું કે અહીંયા જે બીજી જે મહિલાઓ કે બહેનો બેઠેલી છે એટલાથી નહીં થાય। તો જો તમે બધા ભેગા થશો તો તમે તમારી દીકરીઓને ચોક્કસ સમજાવશો કે ભાઈ આપણે ભણીને આગળ આવવાનું છે, ભણીને સંબંધ નથી તોડવાનું કે ભણીને આપણું ઘર નથી ભાગવાનું। કારણ કે એનું જે પાભર તાલુકામાં મેં અત્યાર સુધી જોયું છે, જો 4 છોકરીઓ ભણે તો સંબંધ તોડી નાખે છે। પછી તમે જો છોકરીને 8મા 10મા સુધી ભણાવો ને એટલે છોકરીઓ બીજા છોકરાને લઈને ભાગી જાય છે। આપણે થાય છે ને આ બધું? તો જો આ બધું ના થાય, તમારી છોકરીઓને શિક્ષણ તમારે જ આપવાનું છે। સ્ત્રી સશક્તિકરણનો મતલબ શું છે કે આપણે જાતે તો સશક્ત થવાનું છે, પણ